આ દિવસોમાં ફરી એકવાર ભાવનગર જિલ્લો ચર્ચામાં આવ્યો છે। આજે બપોરના સમયે ભાવનગર જિલ્લાના વર્તેજ તાલુકામાં બે જૂથ સામસામે આવી ગયા અથડામણની સ્થિતિનું નિર્માણ થયું। ઘટનાના પગલે ભાવનગર પોલીસ દોડતી થઈ અને સમગ્ર વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ફેરવાયું છે। ત્યારે કઈ બાબતને લઈને બે જૂથ વચ્ચે અથડામણ થઈ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે વર્તેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક રબારી સમાજના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। તેના કારણે ભાવનગર ફરી ચર્ચામાં આવ્યો છે। આ ઘટનામાં જે જાહેરમાં હત્યા થઈ છે તેને લઈને કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। તે વચ્ચે આજે ફરી વર્તેજમાં બે જૂથના લોકો સામસામે આવી ગયા, પથ્થરમારો કરવામાં આવ્યો। આ ઘટનાના કારણે થોડાક સમય માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે ભાવનગરની કથળી હોય તે પ્રકારના દ્રશ્ય છે તે સામે આવ્યા છે। આના લઈને જાણ કંટ્રોલ રૂમને થતાં પોલીસના ધાડા છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે હુસૈની ચોક વિસ્તાર આવેલું છે ત્યાં એક કરિયાણાની દુકાન છે। આ કરિયાણાની દુકાનમાં બાકી લેવા બાબતે જે એક જૂથ હતો તેમની સાથે બીજા જૂથના લોકોની બોલાચાલી થઈ, વિવાદ થયો અને કરિયાણાની દુકાનમાં તોડફોડ થઈ અને જોતજોતામાં મામલો બીચક્યો। આ ઘટનામાં જે પ્રત્યક્ષદર્શી હતા તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। હાજરનો તમે અહીં ભડક્યા જમાતવાળામાં હતી, નાચવાડીમાં જમતા હતા તો અહીંયા ટોળું બધું ભેગું થયું ને હુલો બોલ્યો એટલે અમે નાચવાડીમાં અહીંયા તો બધા વિખાઈ ગયા, બધું અમે ભાગીને નોકા પાડ્યા। પછી અહીંયા અલ્તપાની દુકાન છે ત્યાં કાંઈક માથાકૂટ થયેલી અંદર કયા બરાબરથી અમને ખબર નથી, બરાબર છે ને એ અમે ત્યાં નાચવાડીથી આવ્યા ત્યાં બધા છોકરાને મારા આગેવાનો બધા આવીને બધાને નોકા પાડ્યા અને એ લોકોને આમ મૂક્યા અને બધાને નોકા પાડ્યા। તો પછી જેમ અહીંયા અમારે લગ્ન છે આ સામને અને અહીંયા બધું છે ને ઝાડત હતી એટલે માણસ ભેગું છે એટલે કોકને બધું એક અઠ્ઠું થયું એટલે આ માથાકૂટ ભેગી થઈ। ખાસ કરીને હવે બંને જે સમાજ અલગ અલગ છે તેની વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તેને લઈને શું અપીલ કરશું? હવે એ બધા અમારા આગેવાનો છે કે એ રીતે કરવાનું છે સાહેબ, જે અમારા નિર્ણય લે એમાં ચાલવાનું છે। જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ભાવનગરના વર્તેજના હુસૈની ચોકના આ દ્રશ્ય છે કે જ્યાં પોલીસની ટીમ ઘટના સ્થળે તાબડતોબ પહોંચી હતી અને સમગ્ર ગામમાં હવે શાંતિ જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। લોકોને અફવાઓથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે અને જે કંઈક પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે હવે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે કામગીરી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।